ચાલો આજે વાત કરીએ ઉત્તર ગુજરાતના ભવિષ્યની એક એવા જબરદસ્ત પ્રોજેક્ટની જે ફક્ત રસ્તાઓ જ નહીં પણ આખા વિસ્તારની આર્થિક અને સામાજિક તસવીર બદલવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટ કેટલો મોટો છે એનો અંદાજ માત્ર આ એક આંકડા પરથી આવી જશે. 10,534 કરોડ રૂપિયા. જી હા, આટલું મોટું રોકાણ એ વાતની સાબિતી છે કે આ કોઈ સામાન્ય રસ્તો નથી પણ ભવિષ્ય માટેનું એક મોટું વિઝન છે. અને એક વાત સમજી લઈએ, આ ફક્ત ડામર અને કોન્ક્રીટનો બનેલો રસ્તો નથી. આ તો છે વિકાસનો એક હાઈ સ્પીડ કોરિડોર જે પ્રગતિ માટે નવા રસ્તા ખોલશે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો આ મેગા પ્રોજેક્ટનું નામ છે થરાદ-અહેમદાબાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે. આની જાહેરાત NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કરી છે. અને એવું કહેવાય રહ્યું છે કે આ એક્સપ્રેસવે ઉત્તર ગુજરાત માટે એક નવી લાઇફલાઇન બનશે. ચાલો ફટાફટ આની ખાસિયતો પર એક નજર નાખીએ. આ 2114 કિલોમીટર લાંબો 6 લેનનો એક્સપ્રેસવે હશે. પણ સૌથી મહત્વની વાત, આ એક એક્સેસ કંટ્રોલ હાઈવે છે. મતલબ કે વચ્ચે કોઈ ગામના રસ્તા કે ટ્રાફિક સિગ્નલ નહીં, બસ નોન સ્ટોપ સ્પીડમાં મુસાફરી. અને આ કોઈ હવામાં વાત નથી. ઓગસ્ટ 2024માં આને મંજૂરી પણ મળી ગઈ છે. પણ આ પ્રોજેક્ટની અસર ખાલી ગુજરાત પૂરતી સીમિત નથી. સાચું કહું ને તો આખા દેશના અર્થતંત્ર માટે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કઈ રીતે? કારણ કે આ એક્સપ્રેસવે ભારતના બે સૌથી મોટા અને શક્તિશાળી ઇકોનોમિક કોરિડોરને જોડવાનું કામ કરશે. જરા જુઓ, એક તરફ છે અમૃતસર-જામનગર કોરિડોર જે ઉત્તર ભારતને આપણા પશ્ચિમી બંદરો સાથે જોડે છે. અને બીજી બાજુ છે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જે દેશની રાજકીય અને આર્થિક રાજધાનીને જોડે છે. હવે આપણો આ નવો થરાદ-અમદાવાદ એક્સપ્રેસવે આ બંને મહાકાય ધમનીઓ વચ્ચે એક પુલ બનીને ઊભો રહેશે. આનાથી આખા દેશનું ટ્રાન્સપોર્ટ નેટવર્ક એકદમ મજબૂત બની જશે. અને આ જોડાણનો સીધો ફાયદો કોને મળશે? વેપાર ઉદ્યોગને. વિચારો કે પંજાબ, હરિયાણા કે રાજસ્થાનથી માલ ભરેલી ટ્રકો હવે રોકાયા વગર ફટાફટ સીધી મુંબઈના મોટા બંદરો સુધી પહોંચી શકશે. આને જ કહેવાય ઇકોનોમિક કોરિડોર. એક એવું નેટવર્ક જે ઉત્પાદન કેન્દ્રોને બંદરો સાથે જોડીને વેપારને એકદમ સરળ અને ઝડપી બનાવી દે. આનાથી વેપારીઓનો સમય પણ બચશે અને પૈસા પણ. ઓકે, દેશ માટે આ પ્રોજેક્ટ કેટલો મહત્વનો છે એ તો આપણે સમજ્યા. પણ આપણા માટે આપણા રોજિંદા જીવન પર એની શું અસર થશે? કારણ કે અસલી બદલાવ તો ત્યાં જ દેખાય છે. અને હવે જે આંકડા આવી રહ્યા છે એ ખરેખર કમાલના છે. સૌથી મોટો અને સીધો ફાયદો સમયની બચત. થરાદથી અમદાવાદ જતા જે કલાકો વીતી જતા હતા એ સમય હવે અડધાથી પણ ઓછો થઈ જશે. જરા વિચારો, ટ્રાફિકમાં ફસાયા વગર કેટલી ઝડપથી કામ પર પહોંચી શકાશે. જી હા, 60% ઓછો સમય. આ નાનો આંકડો નથી. કોઈ વેપારી હોય જે માલ પહોંચાડવા માંગે છે, કોઈ વિદ્યાર્થી હોય જે રોજ અપડાઉન કરે છે, કે પછી કોઈ પરિવાર જે રજાઓ માણવા નીકળ્યો છે, દરેક માટે આ સમયની બચત જીવનને ઘણું સરળ બનાવશે. અને વાત ખાલી સમયની જ નથી. થરાદ અને અમદાવાદ વચ્ચેનું અંતર પણ લગભગ 20% જેટલું ઓછું થઈ જશે. જેનો સીધો મતલબ છે કે ગાડીમાં પેટ્રોલ ડીઝલ પણ ઓછું વપરાશે અને ખિસ્સા પરનો ભાર પણ ઘટશે. એટલે કે સમય અને પૈસા બંનેની બચત. પણ આ પ્રોજેક્ટના ફાયદા ખાલી વેપાર અને મુસાફરી પૂરતા જ સીમિત નથી. આ એક્સપ્રેસવે તો ટુરિઝમ એટલે કે પ્રવાસન માટે પણ નવા દરવાજા ખોલવાનો છે. ગુજરાત અને રાજસ્થાનનો ભવ્ય વારસો હવે એકબીજાની વધુ નજીક આવશે. હવે વિચારો, અંબાજી મંદિરે દર્શન કરવા હોય કે પાટણમાં આવેલી રાણી કી વાવ જોવી હોય, બધું કેટલું સરળ અને ઝડપી બની જશે. એટલું જ નહીં, રાજસ્થાનના પ્રખ્યાત સ્થળો જેમ કે મહેરાનગઢનો કિલ્લો અને દિલવાડાના અદ્ભુત મંદિરો હવે જાણે આપણા ઘરાંગણે આવી ગયા હોય એવું લાગશે. આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ સપનું સાકાર ક્યારે થશે? તો ચાલો હવે આ પ્રોજેક્ટની ટાઈમલાઈન પર એક નજર કરી લઈએ. જો આ પ્રોજેક્ટ હવે ખાલી કાગળ પર નથી, એના પર કામ શરૂ થઈ ચૂક્યું છે. ટેન્ડર પ્રક્રિયાની તારીખો પણ આવી ગઈ છે. 19 માર્ચ 2026 સુધીમાં મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ પોતાની બેડ જમા કરાવશે અને 20 માર્ચે ટેકનિકલ બેડ્સ ખોલવામાં આવશે. મતલબ કે કઈ કંપની આ પ્રોજેક્ટ બનાવશે એ નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ તારીખો બતાવે છે કે સરકાર આ પ્રોજેક્ટને કેટલી ગંભીરતાથી લઈ રહી છે.
તો આખી વાતનો સાર એ છે કે થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે ફક્ત એક રસ્તો નથી, પણ ઉત્તર ગુજરાતના ભવિષ્યનો દરવાજો છે. એ વિકાસ, કનેક્ટિવિટી અને પ્રવાસનની એવી નવી તકો ખોલશે જે આ વિસ્તારનું આર્થિક અને સામાજિક ચિત્ર હંમેશા માટે બદલી નાખશે. પણ અંતે એક મોટો સવાલ એ છે કે આટલો વિશાળ પ્રોજેક્ટ આવનારા વર્ષોમાં ઉત્તર ગુજરાતના ભવિષ્યને ખરેખર કેવી રીતે અને કેટલું બદલી શકશે? આના પર વિચારવા જેવું ખરું.